નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજે એક આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે જે પરીક્ષામાં હર હંમેશ પૂછાતો એવો પ્રશ્ન ક્ષેત્રફળ, બરાબર? તો આ ક્ષેત્રફળ રિલેટેડ જે કાંઈ મુદ્દાઓ જે છે એ આપણે આપણી આ સિરીઝની અંદર કવર કરવાના છીએ. મિત્રો, આ પહેલા લેક્ચરની અંદર આપણે ચોરસ અને લંબચોરસને રિલેટેડ પરિમિતિ છે, વિકર્ણ છે અને તેનું ક્ષેત્રફળ છે, આ દરેક વસ્તુ આ લેક્ચરની અંદર સમજશું. ત્યારબાદ જે બીજો લેક્ચર આવશે તેની અંદર આપણે ત્રિકોણ અને જે એના પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે વર્તુળ, બરાબર? તો આ રીતે આપણે આપણી સિરીઝ કમ્પ્લીટ કરશું અને એની અંદર જે કાંઈ મુદ્દા છે એ બધા મુદ્દા આપણે કવર કરશું. કારણ કે મિત્રો, આની અંદરથી તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન મળશે. સાથોસાથ તમારી જે દરેક પરીક્ષાઓ છે, જીપીએસસી, યુપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, તલાટી, જીટ્રિપલએસબી કે પછી ગુજરાત ગવર્મેન્ટ કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ દરેક પરીક્ષાઓની અંદર આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર? તો આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો ચાલો એક સાથે આ ટોપિકને આપણે રિવીલ કરીએ, બરાબર? તો આપણો પહેલો મુદ્દો જે છે એ છે ચોરસ. તો હવે મિત્રો, તમને ખબર જ જે છે કે ચોરસ જે છે, આ ચોરસની ચારે બાજુઓ જે છે એ એક સમાન હોય છે, બરાબર? તો આ એક સમાન બાજુઓ ધરાવતું જે કોઈ આકૃતિ છે તેને ચોરસ કહેવામાં આવે છે. જુઓ, આ બાજુ જે છે, પહેલી બાજુ, એ એની સામેની બાજુ, બંને એક સમાન છે. ત્યારબાદ આ બંને બાજુ એક સમાન છે, એટલે કે ચારેય બાજુ જે છે એ એક સમાન છે, બરાબર? તો એનો મતલબ એવો થયો કે જો કોઈ પણ આકૃતિ જે છે, બરાબર, એની એક બાજુનું માપ એ હોય, બરાબર, બીજી બાજુનું માપ એ હોય, ત્રીજી બાજુનું માપ એ હોય અને ચોથી બાજુનું માપ એ હોય, આ ચારે ચાર બાજુઓ, બરાબર, એટલે કે એ બરાબર એ બરાબર એ બરાબર એ, એટલે કે આ ચારે ચાર બાજુઓ સરખી હોય, બરાબર, તેને ચોરસ કહેવામાં આવે છે, બરાબર? હવે આપણે એનું ચોરસ જે છે, આ ચોરસનું આપણે ક્ષેત્રફળ સમજીએ. તો ચોરસનું જે ક્ષેત્રફળ જે છે એનો મતલબ એવો થયો કે આ જે એરિયા જે છે, બરાબર, હું અહીંયા ડોટ ડોટ જે કરું છું, બરાબર, આ ડોટ ડોટ વાળો જે એરિયા છે, આ પૂરેપૂરો એરિયા, બરાબર, એ ચોરસનું ક્ષેત્રફળ કહેવાય છે, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે કે અંદરનો જેટલો એરિયા છે, આ દરેક એરિયાને ચોરસનું ક્ષેત્રફળ કહેવાય છે. તો આ ચોરસના ક્ષેત્રફળનું જે સૂત્ર જે છે, આ સૂત્ર છે એ સ્ક્વેર. શું છે? એ સ્ક્વેર. એ સ્ક્વેર. આ ચોરસના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ એટલે કંઈ નહીં પરંતુ એક, જો માની લો કે આ ચોરસને ખોલવામાં આવે, આ ચોરસને પૂરી રીતે ખોલવામાં આવે તો એક આપણને સીધી લાઈન મળે છે, બરાબર? તો આ જે સીધી લાઈન જે છે, બરાબર, આ સીધી લાઈન જે છે, આ સીધી લાઈન એટલે કે ચોરસની પરિમિતિ, બરાબર? સીધી લાઈન એટલે કે ચોરસની પરિમિતિ. અથવા માની લો કે એક બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ વત્તા ચોથી બાજુ, બરાબર? તો આ ચારે ચાર જે છે, બરાબર, આ ચારે ચાર એટલે કે ચોરસની પરિમિતિ. એટલે કે કહેવાનો અર્થ એવો થયો કે આ કેટલી વખત આવી બાજુ? તો કે 4 વખત, બરાબર, 4 વખત બાજુ આવી. તો 4 અને આ કેટલા વખત છે? 4 અને બાજુ, બાજુ એટલે કે 4 ગુણ્યા બાજુ, 4 ગુણ્યા બાજુ, બરાબર શું થાય? 4a. તો આ 4a જે છે, બરાબર, એ ચોરસની પરિમિતિ છે. તમારે આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. હવે મિત્રો, આપણે સમજીએ વિકર્ણ, બરાબર? તો વિકર્ણ એટલે શું? તો વિકર્ણ એટલે મિત્રો એક એક ચોરસના જે સામસામેનો જે ખૂણો છે, આ ખૂણા ઉપરથી કોઈ પણ એક લાઈન પસાર કરવામાં આવે અને એનું જે માપ જે છે એને વિકર્ણ કહેવામાં આવે છે. આ રીતના હું આ રીતના કહું છું. જો આ લાઈન મેં અહીંયાથી પસાર કરી આ ખૂણેથી, તો એનો જે સામેનો ખૂણો જે છે, બરાબર, આ ખૂણા, તો આ સુધીનું જે માપ છે એને ચોરસનું વિકર્ણ કહેવામાં આવે છે. એને ચોરસનું
વિકર્ણ કહેવામાં આવે છે. અને આનું જે સૂત્ર છે, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એ છે √2 એને ગુણ્યા બાજુ. √2 એને ગુણ્યા બાજુ. બાજુ એટલે કે a. બરાબર. તો સૂત્ર થશે આપણું √2 એને ગુણ્યા બાજુ એટલે કે √2a. બરાબર. તો આ 3 જે સૂત્રો છે બરાબર, આ 3 સૂત્રો તમારે પાકા કરી લેવાના છે. એકદમ કડકડાટ રીતે તૈયાર રાખવાના છે. બરાબર. તો ક્ષેત્રફળ એટલે કે a², બરાબર, પરિમિતિ એટલે કે 4a, અને વિકર્ણ એટલે કે √2a. બસ આ સૂત્રો તમે તૈયાર કરી લીધા એટલે તમને ચોરસના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હશે એ તમને આવડી જશે. બરાબર. તો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ લંબચોરસ. તો લંબચોરસ એટલે કે કોઈ પણ આકૃતિ જે છે, બરાબર, એની સામસામેની જે બાજુ જે છે, બરાબર, આ સામસામેની જે બાજુ છે, આ સામસામેની બાજુ જો એક સમાન હોય, બરાબર, આ સામસામેની બાજુ એક સમાન હોય તો એને લંબચોરસ કહેવાય છે. બરાબર. તો માની લ્યો કે આને તમે L કયો, બરાબર, આને તમે B કયો, બરાબર, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો આ L બરાબર L થશે અને B બરાબર B થશે, એટલે કે સામસામેની બાજુ સમાન થશે. બરાબર. હવે આ લંબચોરસની અંદર જે એનું બસ બાકી અહીં આપણે જોઈએ તો આ લંબચોરસની અંદર જે આ જે છે, બરાબર, આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે. આ જે અંદરનો જે પૂરો એરિયા જે છે, બરાબર, આ અંદરનો પૂરો એરિયા એ લંબચોરસનું ક્ષેત્રફળ થશે. બરાબર. ત્યારબાદ જેવી રીતે આપણે ચોરસમાં ભણ્યા તેમ આને જો ખોલી નાખવામાં આવે, આને જો ખોલી નાખવામાં આવે અને જે કાંઈ આપણને મળે વેલ્યુ એ લંબચોરસની પરિમિતિ થશે. બરાબર. અને તેનું વિકર્ણ એટલે કે લંબચોરસના આ ખૂણેથી લઈ અને આ ખૂણે સુધી પસાર કરતા જે કાંઈ માપ આપણને મળે છે, બરાબર, એ લંબચોરસનું વિકર્ણ કહેવાય છે. બરાબર. તો પહેલા આપણે જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું જે ક્ષેત્રફળ જે છે એ શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આ જે L છે અને આ જે છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. એટલે કે સૂત્ર જો આપણે એનું બનાવીએ તો L ગુણ્યા B. આ થશે આપણું ચોરસનું ક્ષેત્રફળ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે જોઈએ ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ જેવી રીતે મેં વાત કરી કે આને જો ખોલવામાં આવે અને એક સીધી લાઈન આપણને જે મળે એટલે એ ચોરસની પરિમિતિ થશે. એટલે કહેવાનો મતલબ એવો થયો કે અહીં L છે એ 2 વખત છે અને B છે એ 2 વખત છે, એટલે કે 2L + 2B, એટલે કે 2 × L + B. બરાબર. તો આ થશે જે લંબચોરસ છે એની પરિમિતિ. બરાબર. અને હવે આપણે જોવાનું છે લંબચોરસનો વિકર્ણ. લંબચોરસના વિકર્ણ રિલેટેડ દાખલો ક્યારે હજી સુધી પરીક્ષામાં પૂછાણો નથી, છતાં પણ એનું સૂત્ર જો આપણે બનાવીએ તો શું થશે? તો ઓલામાં શું આવતું હતું? √2a આવતું હતું. અહીં આપણે શું થશે? કારણ કે એમાં ચારે બાજુ એક સમાન હતી, અહીંયા સામસામેની બાજુ એક સમાન છે, એટલે કે 2 વખત L, √2 L² + B². બરાબર. તો આ થશે આપણું લંબચોરસના વિકર્ણનું સૂત્ર. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. એક આ સૂત્ર, એક આ સૂત્ર અને એક આ સૂત્ર. બરાબર. આ 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો આ લંબચોરસ રિલેટેડ જે કાંઈ આપણે દાખલા ગણવા માટે જરૂરિયાત છે એ સૂત્રો અહીંયા આપણે સમજ્યા. બરાબર. હવે આપણે જોઈએ આગળ લંબચોરસનું વિકર્ણ. જે મેં તમને વાત કરી તે પ્રમાણે આ રીતે થશે. બરાબર. ચોરસ અને લંબચોરસના સૂત્રો ભણ્યા પછી હવે આપણે થોડાક ઉદાહરણો સમજીએ. તો ઉદાહરણોમાં જે પહેલું ઉદાહરણ છે એ એવું છે કે એક ચોરસનું વિકર્ણ 4√2 છે. બીજા ચોરસનું ક્ષેત્રફળ પહેલા ચોરસ કરતા બમણું છે, તો તેના વિકર્ણની લંબાઈ શોધો. એટલે કહેવાનો મતલબ એવો છે કે માની લ્યો કે આ એક ચોરસ છે, બરાબર, આ ચોરસ છે, બરાબર. હવે આ ચોરસનો જે વિકર્ણ જે છે એ 4√2 છે.
બરાબર. અને આ જે બીજું ચોરસ છે એનું ક્ષેત્રફળ, આ બીજા ચોરસનું ક્ષેત્રફળ એ પહેલા ચોરસ કરતા બમણું છે. તો આ ચોરસનો જે વિકર્ણ જે છે એ આપણે શોધવાનો છે. બરાબર. હવે માની લ્યો કે આ ચોરસ છે એની બાજુનું માપ a છે. બરાબર. એટલે ચારેય બાજુનું માપ a થશે અને આ બીજું ચોરસ છે એની બાજુનું માપ b છે. એટલે ચારેય જે બાજુઓ છે તેનું માપ b થશે. બરાબર. હવે આપણે સમજીએ તો આપણને વિકર્ણ આપ્યો છે, પહેલા ચોરસનો જે વિકર્ણ છે એ આપણને આપ્યો છે 4√2. બરાબર. એના બરાબર આ વિકર્ણ આપણને આપેલો છે. એટલે કે આ 4√2 જે છે અને આ વિકર્ણનું સૂત્ર થશે √2a. હવે આપણે બાજુનું માપ શોધવું પડે. બરાબર. કારણ કે ત્યારે જ આપણને આ ચોરસનું ક્ષેત્રફળ મળશે. તો બાજુનું માપ શોધવા માટે એને સૂત્રનો કરતા કરીએ તો શું થશે? 4√2 એના છેદમાં √2 આવી રીતના થશે. તો √2 જશે તો આપણને a બરાબર મળશે 4. હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે બાજુનું વર્ગ એટલે કે a નો વર્ગ, અને a નો વર્ગ બરાબર શું થાય? 4 ગુણ્યા 4 થશે. એટલે a બરાબર આપણને શું મળશે? 16 મળશે. બરાબર. a બરાબર આપણને મળશે 16. તો આ આપણું પહેલા ચોરસનું ક્ષેત્રફળ થયું. હવે બીજા ચોરસનું ક્ષેત્રફળ આપણને એ રીતના કહેવામાં આવ્યું છે કે બીજું જે ચોરસ છે એનું ક્ષેત્રફળ છે એ પહેલા ચોરસ કરતા વધારે છે. બરાબર. બીજા ચોરસનું ક્ષેત્રફળ પહેલા ચોરસ કરતા વધારે છે, આવું આપણને કહેવામાં આવ્યું છે. તો બીજું ચોરસનું ક્ષેત્રફળ એટલે કે b² બરાબર શું થશે? 16 નું બમણું એટલે કે 32. હવે b² બરાબર 32 થાય તો b બરાબર શું થાય? તો 32 એટલે કે √32 ના અવયવ 16 ગુણ્યા 2. બરાબર. એટલે 16 નું વર્ગમૂળ આપણને મળી જશે. શું મળશે? 16 નું વર્ગમૂળ આપણને મળશે 4. તો b બરાબર થશે 4√2. હવે આપણે વિકર્ણ આરામથી ગોતી શકશું. તો વિકર્ણ બરાબર શું થશે? વિકર્ણ બરાબર થશે √2 એને ગુણ્યા શું થશે? બાજુ એટલે કે 4 ગુણ્યા √2. હવે √2 એને ગુણ્યા √2 બરાબર શું થાય? 2 થાય. તો 2 ગુણ્યા 4. તો બીજા ચોરસ જે છે, આ બીજા ચોરસનું જે વિકર્ણ જે થશે એ થશે 8. બરાબર. તો આ એનો જવાબ થયો. બરાબર મિત્રો. તો આ એનો જવાબ થયો. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 90 મીટર અને 50 મીટર અનુક્રમે છે. બરાબર. 90 મીટર અને 50 મીટર અનુક્રમે છે. તેના ફરતે થાંભલાની વાડ બનાવવા 2 થાંભલા વચ્ચેનું અંતર 10 મીટર રાખવાનું છે. તો કેટલા થાંભલા લગાડવા પડે? બહુ સરસ મજાનું ઉદાહરણ છે. તમારી પરીક્ષાની અંદર તો પૂછાય છે, પરંતુ તમારા રોજિંદા જીવનની અંદર પણ ખૂબ ઉપયોગી રહે તેવું આ ઉદાહરણ છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે માની લો કે એક ખેતર છે અને આ ખેતરની ફરતે આપણે વાયર ફેન્સિંગ કરવું છે. તો આ વાયર ફેન્સિંગ માટે જે થાંભલા લગાડવા પડે, તો આ થાંભલા કેટલા લગાડવા પડે એવું આ ઉદાહરણની અંદર કહેવામાં આવ્યું છે. બરાબર. એટલે માની લો કે આ એક લંબચોરસ છે. બરાબર. આ લંબચોરસ છે અને આ લંબચોરસની લંબાઈ 90 છે અને એની પહોળાઈ 50 છે. બરાબર. તો હવે માની લો કે આપણે થાંભલા જ લગાડવા છે એટલે શું કરવું પડે? લંબચોરસની પરિમિતિ નીકાળવી પડે અને આ પરિમિતિ જે છે આ પરિમિતિને 2 થાંભલા વચ્ચેનું જે અંતર છે એના વડે ભાગવું પડે. તો આપણને કુલ થાંભલા કેટલા જરૂર પડશે એ આપણને મળી જશે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 × l + b. બરાબર. અને એના ભાગ્યા અંતર એટલે કે 10. હવે 2 × l + b એટલે 2 × l + b એટલે થશે 2 90 + 50. બરાબર. એટલે કે એને ભાગ્યા 10 આ રીતે કરવું પડે. 90 + 50 એટલે કે 140. બરાબર. તો 2 × 140 અને એના ભાગ્યા 10 એટલે કે 140 દુ 280 અને એને ભાગ્યા 10 એટલે થશે 28. તો આ
પૂરા લંબચોરસની અંદર ટોટલ 28 થાંભલાની જરૂર પડશે. બસ આવી રીતે જ દાખલા ગણવાના હોય છે. આવી રીતે તમારા પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર. આના માટે હું તમને એક તમારી જાતે ઘરે ગણવા માટે એક હું દાખલો આપું છું. આ દાખલો તમારે જાતે ગણવાનો છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 650 મીટર છે. તેના ફરતે વાડ બનાવવા માટે બે થાંભલા વચ્ચેનું અંતર 5 મીટર રાખવાનું છે. તો કેટલા થાંભલા લગાડવા પડે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. તમે ટ્રાય કરજો, આવડી જ જશે તમને. બરાબર. તમારે આમાં શું કરવું પડશે એની હું તમને હિન્ટ આપી દઉં છું. તમને અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે. આ ક્ષેત્રફળથી તમે બાજુનું માપ ગોતી શકશો. બરાબર. અહીંયા ચોરસ આપ્યું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. બાજુનું માપ ગોતશો, બાજુના માપથી તમે પરિમિતિ નીકાળશો અને પરિમિતિ ભાગ્યા અંતર કરી અને ટોટલ તમે થાંભલા ફાઇન્ડ કરી શકશો. બરાબર મિત્રો, આ રીતે કરવાનું છે. ચાલો હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ એવું છે કે બે ચોરસના વિકર્ણનો ગુણોત્તર 2:5 છે. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બરાબર મિત્રો, આની અંદર કશું છે નહીં દાખલાની અંદર. તમારે એક માત્ર કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે ક્ષેત્રફળ જે છે, બરાબર, આ ક્ષેત્રફળ એ લંબાઈ ના વર્ગ પર આધાર રાખે છે. અને લંબાઈ વિકર્ણ પર આધાર રાખે છે. લંબાઈ વિકર્ણ પર આધાર રાખે છે. આથી શું થાય? તો ક્ષેત્રફળ એ લંબાઈના વર્ગ પર આધાર રાખે છે. હવે આપણે સમજીએ. પહેલા તમે આ કોન્સેપ્ટ સમજી લેજો. બરાબર, આ જરૂરી છે. હવે આ ચોરસ છે, બરાબર. આ બે ચોરસ આપેલા છે. આ બે ચોરસનો જે વિકર્ણ જે છે, બરાબર, આ બંને ચોરસના વિકર્ણનો ગુણોત્તર 2:5 છે. બરાબર. એટલે માની લો કે આની બાજુ 2 છે, બાજુનું માપ 2 છે, અને આની બાજુનું માપ 5 છે. આવું આપણે માની લઈએ. અને આનો ગુણોત્તર શું છે? 2:5. તો વિકર્ણ બરાબર શું થાય? √2 ઇન્ટુ બાજુ. જો બાજુનું માપ 2 હોય તો √2 ઇન્ટુ 2, અને અહીંયા થશે √2 ઇન્ટુ 5. તો જ આપણને 2:5 મળે ને. તો જ આપણને 2:5 મળે. તો હવે આપણે બસ બાજુનો ગુણોત્તર શોધવાનો છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ થાય 4, અને 5 નો વર્ગ થાય 25. 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શું થયો? 4:25. બરાબર. તો આ એનો જવાબ થશે. બસ આટલું તમારે યાદ રાખવાનું હતું. હવે આપણે આગળનું ઉદાહરણ. ચાલો આગળનું ઉદાહરણ સમજીએ. તો એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. જો તેની લંબાઈ 5 સેન્ટીમીટર ઘટાડીએ અને પહોળાઈ 5 સેન્ટીમીટર વધારીએ તો લંબચોરસના ક્ષેત્રફળમાં 75 સેન્ટીમીટરનો વધારો થાય છે. તો લંબચોરસની લંબાઈ શોધો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જીપીએસસી લેવલનો પ્રશ્ન છે. સારો પ્રશ્ન છે. ચાલો સમજીએ. તો માની લો કે બે લંબચોરસ આપેલા છે આપણને. બરાબર. આ બે લંબચોરસ આપેલા છે. હવે આ બે લંબચોરસ આપેલા છે, એમાં જો આની પહોળાઈ b હોય તો લંબાઈ જે છે l બરાબર શું થાય? 2b થાય. કારણ કે પહોળાઈ કરતા લંબાઈ બમણી છે. આવી રીતના કીધું છે. અને એનું ક્ષેત્રફળ આપણે એક એવું સમજીએ. હવે બીજું લંબચોરસ જે છે, આ બીજા લંબચોરસની અંદર તેની લંબાઈમાં, બરાબર, તેની લંબાઈમાં કેટલો 5 નો ઘટાડો કરવામાં આવે છે. 5 સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવે છે. અને પહોળાઈ જે છે, આ પહોળાઈની અંદર 5 સેન્ટીમીટરનો વધારો કરવામાં આવે છે. તો આપણને એનાથી જે ક્ષેત્રફળ મળશે એ મળશે ક્ષેત્રફળ 2. તો 75 સેન્ટીમીટર જે બીજું ક્ષેત્રફળ છે એ વધારે થાય છે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે બીજા લંબચોરસનું ક્ષેત્રફળ વધારે છે, તો ક્ષેત્રફળ 2 માઇનસ ક્ષેત્રફળ
1 બરાબર 75 સેન્ટીમીટર આવું આપણને પૂછ્યું છે દાખલાની અંદર, બરાબર. હવે આપણે સૂત્ર લખશું. તો સૂત્ર શું છે ક્ષેત્રફળનું? તો એક સૂત્ર છે L ક્રોસ B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે એક સૂત્ર મૂકીએ તો શું થશે? લંબાઈ એટલે કે 2B - 5 ઇન્ટુ B + 5 માઇનસ 2B ઇન્ટુ B અને એના બરાબર 75, બરાબર. આ રીતના સૂત્ર થશે આપણું. હવે આને સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીએ તો 2B ઇન્ટુ B એટલે શું થશે? 2B સ્ક્વેર માઇનસ 2B ઇન્ટુ 5. 2B ઇન્ટુ 5 એટલે આપણને મળશે, બંને પ્લસ છે તો પ્લસ 10B થશે, બરાબર. માઇનસ 5 ઇન્ટુ B તો માઇનસ 5B થશે, પ્લસ 5 ઇન્ટુ 5 પ્લસ 25 થશે. તો આ રીતના સૂત્ર મળશે આપણને, બરાબર. પણ અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, તો આ માઇનસ 25 થશે. સોરી, માઇનસ 25 થશે. હવે માઇનસ 2B ઇન્ટુ B એટલે કે 2B સ્ક્વેર આ રીતના થશે, બરાબર ને. તો હવે એના બરાબર 75, એના બરાબર 75. બસ 2B સ્ક્વેર અને 2B સ્ક્વેર જતા રહેશે. અહીંયા માઇનસ 5B છે, અહીંયા પ્લસ 10B છે, બરાબર. અને અહીંયા માઇનસ 25 છે. બસ આ માઇનસ 5B અને પ્લસ 10B છે, તો અહીંયા થશે 5B, બરાબર. આ માઇનસ 25 છે, આ બાજુ જશે તો 75 પ્લસ 25. Therefore 5B is equal to 100, બરાબર. Therefore B is equal to પહોળાઈ બરાબર આપણને મળશે 100/5 એટલે કે 20. તો પહોળાઈ બરાબર આપણને 20 મળ્યા. પરંતુ મિત્રો જે લંબાઈ જે છે એ લંબાઈ બમણી છે. તો લંબાઈ બમણી છે તો શું થશે? 20 ગુણ્યા 2. તો આથી લંબાઈ બરાબર કેટલા થશે? 20 ગુણ્યા 2 બરાબર 40. તો આથી લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર. તો આ રીતના દાખલાનો જવાબ આવશે. બહુ સરસ મજાનો દાખલો છે મિત્રો. હવે આગળ વધીએ. એક દાખલો તમારે જાતે ગણવાનો છે કે એક લંબચોરસની લંબાઈમાં 60% વધારો કરવામાં આવે છે અને તે જ ક્ષેત્રફળ જાળવી રાખવા માટે કેટલા ટકા પહોળાઈ ઘટાડવી પડશે? આ તમારે જાતે ગણવાનો છે. સરસ મજાનો પ્રશ્ન છે અને તમે ગણી શકશો, બરાબર. આગળ વધીએ. હવે આપણે આગળ જઈએ. મિત્રો આ ઉદાહરણો જે છે એ થોડા પ્રો લેવલના છે અને આ ઉદાહરણો સમજવા માટે મારે તમને થોડીક ટ્રીક પણ સમજાવવાની છે. તો એ ટ્રીક અને આ ઉદાહરણો આપણે આગળના વિડીયોની અંદર સમજશું. ત્યાં સુધી મને રજા આપો, બરાબર મિત્રો. આ આપણે આગળના વિડીયોની અંદર સમજશું. ચાલો મિત્રો, તો રજા લઉં છું. તો મિત્રો અહીં સુધી આપણો આ લેક્ચર રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે એ બગીચો રિલેટેડ જે દાખલાઓ છે એ આપણે આગળના લેક્ચરની અંદર સમજશું. ત્યાં સુધી મને રજા આપો. હા મિત્રો, મારે તમને એક વિનંતી કરવાની છે કે આ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનની અંદર એક વૃક્ષ જરૂરથી વાવો અને અમારી ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો મિત્રો, રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.